टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલની અમદાવાદ બેન્ચ સમક્ષ એક ખાસ કેસ આવ્યો. સામાન્ય રીતે આ ટ્રિબ્યુનલમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ કે નોકરીઓતાના કેસ આવતા હોય છે. આ કેસ જરા અલગ હતો. નવસારીના ધરમદાસ ચેરિટેબલ ટ્રસ્ટનો આખો કેસ છે. આ ટ્રસ્ટે એના દાતાઓને વેરામાંથી છૂટ આપવાની મંજૂરી માટે અરજી કરી. સૌથી પહેલાં આવકવેરા વિભાગમાં અરજી કરવામાં આવી હતી. ટ્રસ્ટે આવકવેરા કાયદાની કલમ 80G5 હેઠળ મંજૂરી માટે અરજી કરી. ટ્રસ્ટે કહ્યું કે અમે તો ચેરિટેબલ સંગઠન છીએ. અમે ભલે રામકથા, ભાગવત કથા, નવચંડી યજ્ઞ, ગાયત્રી યજ્ઞ યોજીએ. જો કે આ કથા અને યજ્ઞથી જે કંઈ પણ ભંડોળ મળે એનો સમાજની ભલાઈ માટે ખર્ચ કરવામાં આવે છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં લોકોનું કલ્યાણ કરવામાં આવે છે. એ સિવાય પ્રાણીઓની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે આ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી. વિભાગે ટ્રસ્ટના કામકાજનો હવાલો આપીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રામકથા અને યજ્ઞો કરવા એ તો ધાર્મિક પ્રવૃત્તિ છે. ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે ગુરુવારે એના આદેશમાં લખ્યું છે કે રામકથા, ભાગવત કથાનું આયોજન કરાય તેમજ યજ્ઞ કરાવવામાં આવે તો એની પાછળનો હેતુ કોઈ ધર્મનો પ્રચાર કરવાનો હોવાનું ન કહી શકાય. તમામ લોકોના લાભ માટે રામકથા અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે. પછી ભલે વ્યક્તિ કોઈ પણ ધર્મની હોય, કેમ કે એમાં સંતોનો ઉપદેશ હોય છે અને સાથે ઐતિહાસિક હકીકતો જ કહેવામાં આવે છે. એ રીતે તેઓ નૈતિક અને આધ્યાત્મિક, સંતુષ્ટ અને સુખી જિંદગી જીવવા માટે તેમજ પાપ અને અનૈતિકતા અને ખરાબ કામ અને ખરાબ વર્તાવથી દૂર રહેવા માટે સમાજને માર્ગદર્શન આપે છે. રામકથા અને ભાગવત કથા યોજીને જે કંઈ પણ ફંડ એકત્ર કરવામાં આવે છે એનો ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે જ ઉપયોગ થાય છે. એપલેટ ટ્રિબ્યુનલે બે ખાસ વાત કહી. સૌથી પહેલાં તો કહ્યું કે રામકથા અને ભાગવત કથા સૌના માટે છે. બીજી ખાસ વાત એ કહી કે એમાં ઐતિહાસિક હકીકતો છે. આ બંને વાત ખાસ છે. ભગવાન શ્રી રામે આ દુનિયામાં મર્યાદા સ્થાપવા માટે જ અવતાર ધારણ કર્યો હતો. બીજી તરફ શ્રી કૃષ્ણ ધર્મની સંસ્થાપના કરવા માટે અવતર્યા હતા. શ્રી રામનું ચરિત્ર જાણીને દરેક વ્યક્તિ આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ અને આદર્શ પિતા બનતો હોય છે. આમાં ધર્મને વચ્ચે લાવવાની કોઈ જ જરૂર નથી. પાકિસ્તાનના રાષ્ટ્રકવિ અલ્લામા ઇકબાલે લખ્યું છે કે હે રામ કે વજૂદ પે હિન્દુસ્तान को नाज अहले नज़र समझते हैं उसको इमाम हिंद. રસખાને લખ્યું કે માનુસ હો તો વહી રઘુપતિ કી દાસી, જે બનું તો બનું બજરંગ કી બાલા. એટલે કે હું જો માનવ જન્મ લઉં તો રઘુપતિની દાસી બનું, જો વાનર બનું તો હનુમાનજીની પૂંછ બનું. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ગીત પણ અદ્ભુત અને વંદનીય છે. જ્યાં દુનિયાભરના પંડિતો હજી પણ ધર્મ, અધર્મ, નીતિ અને અનીતિના સિદ્ધાંતોમાં અટવાયા કરે છે, ત્યાં જ શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતા જેવું માનવતાનું બંધારણ આપ્યું છે. એટલે જ આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય કે ઓપનહાઇમર, તમામ વૈજ્ઞાનિકો પણ એમાંથી પ્રેરણા મેળવતા રહે છે. આ વૈજ્ઞાનિકો પણ માને છે કે શ્રીમદ ભગવદ્ ગીતા તમામ લોકો માટે છે. ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે એના આદેશમાં બીજી સુંદર એક વાત પણ કહી છે. વાત કહી છે કે રામકથા અને ભાગવત કથામાં ઐતિહાસિક હકીકતો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી શ્રી રામ અને શ્રી કૃષ્ણની હાજરીના અનેક પુરાવા તમને મળશે. એમ છતાં સનાતન સંસ્કૃતિના દુશ્મનો શ્રી રામ અને શ્રી કૃષ્ણના કાલ્પનિક પાત્રો ગણાવી રહ્યા છે. જોકે તેમની વાતોથી હિન્દુઓની આસ્થા પર સહેજ પણ આંચ આવતી નથી. ટ્રિબ્યુનલે ખૂબ જ સુંદર વાત કરી છે. રામકથા અને ભાગવત કથા વ્યક્તિના જીવનમાંથી ખરાબ ગુણોને ડિલીટ કરીને સારા ગુણોને મલ્ટીપ્લાય કરે છે. અમારી પણ તમને અપીલ છે કે ટીવી પર રામાયણ કે મહાભારત જોવાની સાથે વાલ્મીકી રચિત રામાયણ અને વેદવ્યાસ રચિત મહાભારતનું વાંચન કરવું જોઈએ. હકીકત એ છે કે મહાભારતનું ઘરે ઘરે વાંચન થતું નથી, એટલે જ ઘરે ઘરે મહાભારત થાય છે.